નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો। સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો હાલમાં જે ગુજરાતનું બજેટ જાહેર થયું છે, વિધાનસભાની અંદર ગુજરાતનું બજેટ જાહેર થયું છે, તો કેટલા કરોડનું બજેટ જાહેર થયું છે અને કયા કયા ક્ષેત્રોમાં ફાળવવામાં આવ્યા છે રૂપિયા, તે વિશેની આપણે સંપૂર્ણપણે માહિતી જોઈશું। તો ખેડૂત સમાચાર તેમજ સરકારી યોજનાની વિવિધ માહિતી માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાવ। ત્યારબાદ સમાચારમાં આપણે આગળ વાત કરીએ તો ગુજરાતનું જે બજેટ છે 2026-27નું જે જાહેર કરવામાં આવ્યું છે, 4,08,053 કરોડનું જે અંદાજિત બજેટ રજૂ કરવામાં આવ્યું છે। કયા કયા ક્ષેત્રની અંદર કેટલા રૂપિયા ફાળવવામાં આવ્યા છે તે વિશે વિગતવાર માહિતી જોઈએ તો સરકારનું જે સર્વગ્રાહી અને સર્વસમાવેશી જે અભિયાન છે, અભિગમ છે, અપનાવતું આજે 5 સ્તંભી સામાજિક સુરક્ષાનું જે માનવ સંસાધન વિકાસ જે માળખું છે તેની સુવિધા, આર્થિક પ્રવૃત્તિઓના વિકાસ અને ગ્રીન ગ્રોથ પર આધારિત વર્ષ 2026-27નું 4,08,053 કરોડનું વિક્રમી બજેટ રજૂ કરવામાં આવ્યું છે વિધાનસભાની અંદર। તો કયા ક્ષેત્રની અંદર કેટલા કેટલા રૂપિયા ફાળવવામાં આવ્યા છે તે વિશે સંપૂર્ણ માહિતી જોઈશું। પરિવહન ક્ષેત્રે જોઈએ તો 1,286 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। તો વિગતવાર માહિતી આપણે જાણી લઈએ તો 2,463 નવી બસો મૂકવામાં આવશે। જાહેર પરિવહનની અંદર જે નાગરિકોની સલામતી અને સગવડને ધ્યાનમાં લઈ આધુનિક ટેકનોલોજી ધરાવતી કુલ 2,463 જેટલી નવી બસો ઉમેરવામાં આવશે। 500 જેટલી બસો એસી ઇલેક્ટ્રિક બસો મૂકવામાં આવશે। તેમજ આદિજાતિ વિસ્તારની અંદર જે વસતા ભાઈઓ બહેનો તેમજ વિદ્યાર્થીઓ અને ઔદ્યોગિક વિસ્તારોની અંદર જે કામ અર્થે આવતા શ્રમિકો માટે 500 મિની બસ મૂકવામાં આવશે, જેના માટે સરકાર દ્વારા કુલ 1,286 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો વન વિભાગ ક્ષેત્રની અંદર 32 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। તો જાણી લઈએ સંપૂર્ણ માહિતી। કચ્છ અને અન્ય વિસ્તારની અંદર જે ગાંડા બાવળ છે તેને દૂર કરી તેના સ્થાને બાંબુ એટલે કે વાંસ સહિત અન્ય સ્થાનિક વૃક્ષોનું વાવેતર કરવા માટે તેમજ કચ્છના જે બન્ની ઘાસિયા મેદાનની અંદર ગ્રાસલેન્ડ રિસોર્ટેશનની માટે 97 કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે। અરવલ્લી પર્વતમાળાની આસપાસ જે ગ્રીન બેલ્ટ બનાવવાના હેતુથી તેમજ રાજ્યની પ્રમુખ નદીઓના બંને કાંઠે વૃક્ષોના સઘન વાવેતર થકી ધોવાણ અટકાવવા માટે 32 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। ત્યારબાદ બજેટની અંદર કેટલીક નવી રજૂઆતો પર એક નજર કરીએ તો જૂની શરતની જમીનોને નવી વ્યાખ્યા કરવામાં આવી છે। રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો, મધ્યમ વર્ગ અને ઉદ્યોગોને ધ્યાનમાં રાખીને તાજેતરમાં મહત્વના નીતિગત નિર્ણયો લેવામાં આવ્યા છે। ગ્રામ્ય વિસ્તારોની અંદર જે ખેતીની નવી અવિભાજ્ય પ્રતિબંધિત શરતની જમીન હવે સ્વમેળે જૂની શરતની જમીન ગણાશે। આનાથી ખેડૂતોને પ્રીમિયમ ભરવામાંથી મુક્તિ મળશે। કાયદો અને વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા તેમજ માર્ગ સલામતીના પગલાં વધારવા રાજ્યની કટોકટીની સેવાઓને એટલે કે ડાયલ નંબર જે રાજ્ય કટોકટી સેવાઓ જનરક્ષક નંબર 112 જાહેર કરવામાં આવ્યો છે, ડાયલ નંબર 112 જનરક્ષક પ્રોજેક્ટ હેઠળ આવરી લીધેલા છે, જેથી હવે ઇમરજન્સી રિસ્પોન્સ સમયની અંદર વધુ ઘટાડો થશે। જેના અસરકારક અને અમલીકરણ માટે વિવિધ સંવર્ગનું 3,000 માનવબળ ઊભું કરવામાં આયોજન કરવામાં આવશે। ગુજરાત પોલીસ માટે એટલે કે ડેટા સેન્ટર એન્ડ સેન્ટર ઓફ એક્સચેન્જ ફોર ઓલ ઇન પોલીસિંગ ની સ્થાપના કરવામાં આવશે, જે તમામ મહત્વપૂર્ણ પોલીસ ડેટાનું સંકલન કરી વિશ્લેષણ કરશે। આ પ્રોજેક્ટ માટે સરકાર દ્વારા આ 2026-27ના બજેટની અંદર 60,000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। રાજ્યના કાયદો અને વ્યવસ્થા તેમજ પ્રજાજનોની સુરક્ષા માટે સતત ખડે પગે રહેતા પોલીસ કર્મીઓ માટે અત્યાધુનિક ટેકનોલોજીથી આગામી 5 વર્ષમાં એટલે કે 20,444 જેટલા રહેણાંક મકાનો પૂરા પાડવા માટેનું આયોજન પણ કરવામાં આવશે, જે માટે આ બજેટની અંદર 1,571 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો બજેટની અંદર દરેક ઘર સુધી શુદ્ધ પાણી પહોંચાડવા માટે 100 કરોડની ફાળવણી કરવામાં આવશે। ઘર સુધી નિયમિત ગુણવત્તાયુક્ત પાણી પહોંચાડવું એ અમારી સરકાર પ્રતિબદ્ધતા ધરાવે છે। 32 શહેરી સ્થાનિક સંસ્થાઓના વિસ્તારોની અંદર પાણી પુરવઠા વ્યવસ્થા મજબૂત બનાવવા માટે મિશન દૈનિક પાણી પુરવઠો એટલે કે જીવનધારા અમલમાં મૂકવામાં આવશે। તેના માટે સરકારશ્રી દ્વારા 100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાતને ડમ્પ ફ્રી રાજ્ય બનાવવાનો પ્લાન પણ કરવામાં આવશે। ગુજરાત ડમ્પ ફ્રી રાજ્ય બનાવવાની દિશાની આગળ વધી રહ્યું છે, જેના ભાગરૂપે ડમ્પ સાઇટ પર સંગ્રહિત
253 લાખ મેટ્રિક ટનથી વધુ કચરાને વૈજ્ઞાનિક રીતે દૂર કરીને તેમજ બાકી જે રહેલી તમામ સાઇટને ડમ્પ ફ્રી કરી તેમનો ઉપયોગ જાહેર હેતુ માટે કરવામાં આવશે. આવું આયોજન પણ આ બજેટની અંદર રજૂ કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારની નવી યોજનાઓની માહિતી માટે તેમજ ખેડૂત વિષયક માહિતી માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને ખેડૂત મિત્રો ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલ સાથે જોડાઓ. તો મિત્રો, મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌપ્રથમ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ચેનલ સાથે જોડાઓ.